નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિભાગ એફ માટેના મોટા દાખલાઓ પૂરા કર્યા. હવે પછી આપણે ટૂંકા દાખલાઓ જે બોર્ડની એક્ઝામમાં સી અને ડી વિભાગમાં પૂછાય છે એ ટૂંકા દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે અહીંથી તમારે દરરોજ પાઠ્યપુસ્તક અને કેલ્ક્યુલેટર બંને સાથે રાખવાનું છે, કારણ કે ટૂંકા દાખલામાં પાઠ્યપુસ્તકમાં આપેલી રકમો સમજવી ખૂબ જ જરૂરી છે. દાખલાઓ બહુ ઇઝી હોય છે, પણ આપણે રકમ ન સમજીએ તો ક્યારે કયું સૂત્ર મૂકવું તે નક્કી કરવું આપણા માટે થોડું મુશ્કેલ થઈ જાય. એટલે તમે પાઠ્યપુસ્તક અને કેલ્ક્યુલેટર સાથે રાખી અને તમે આ વિડીયો લેક્ચર આપણો અભ્યાસ કરજો તો તમને પરફેક્ટ દાખલાઓ સમજાશે. બરાબર, બોર્ડની એક્ઝામમાં પૂછાવા યોગ્ય જેટલા દાખલાઓ છે એ તમારા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના મોસ્ટ ઓફ દાખલાઓ આપણે ગણશું, અને બાકીના દાખલાઓ તમારે તમારી જાતે બાકી રહે એ ગણવાના રહેશે. બરાબર છે, તો હવે આપણે શરૂ કરીએ છીએ તમારા વિભાગ સીમાં જે ટૂંકા દાખલાઓ આપેલા છે એ. અહીં સૌથી પહેલાં તો તમને હું સૂત્રો સમજાવી દઉં. તમારે ટૂંકા દાખલા માટે વધારાના બે જ સૂત્રો ખાલી ધ્યાન પર લેવાના છે. એક તો બી બરાબર આર ગુણ્યા એસવાયના છેદમાં એસએક્સ, બરાબર, અને બીજું સૂત્ર છે બી બરાબર સીઓવી એક્સવાયના છેદમાં એસ વર્ગ એક્સ. આમાં બીજા પેટા એકાદા સૂત્રો બને છે, એ હું તમને ચાલુ દાખલાઓ શીખડાવતી વખતે સૂત્રો બનાવતા શીખડાવી દઈશ. પરંતુ મુખ્યત્વે જે બે સૂત્રો છે બી શોધવા માટેના, એ ટૂંકા દાખલા માટે બી બરાબર આર ગુણ્યા એસવાયના છેદમાં એસએક્સ, અને બીજું સૂત્ર છે બી બરાબર સીઓવી એક્સવાયના છેદમાં એસ વર્ગ એક્સ. તમે આ વસ્તુ સહસંબંધમાં શીખી ગયા છો. મેં તમને અહીં લખીને આપેલું જ છે કે એસએક્સ અને એસવાય એટલે શું થાય. તો કે એસએક્સ બરાબર એક્સનું પ્રમાણિત વિચલન અને એસવાય બરાબર વાયનું પ્રમાણિત વિચલન. જો તમને દાખલામાં વિચરણ એવો શબ્દ આપેલો હોય, વિચરણ, તો એક્સનું વિચરણ એટલે એસ વર્ગ એક્સ થાય અને વાયનું વિચરણ એટલે એસ વર્ગ વાય થાય. જો ખાલી વિચલન આપેલું હોય તો એ એસએક્સ અને એસવાય કહેવાશે. પણ વિચરણ એવો શબ્દ હોય તો એક્સનું વિચરણ એને એસ વર્ગ એક્સ કહેવાય અને વાયનું વિચરણ છે એને એસ વર્ગ વાય કહેવાય. બાકી એ અને વાય કેપના સૂત્રોમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. આ તમે ખાસ યાદ રાખજો. તો હવે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં વિભાગ સીમાં આપેલા દાખલા નંબર 2થી શરૂઆત કરીએ છીએ. રકમ ખાસ સમજજો. નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 23.2 માઇનસ 1.2x ના અન્વયોજનમાં એક અવલોકન 6.17નો ઉપયોગ થયેલો છે. રકમ તમારી સામે રાખજો. એમણે સમીકરણ આપેલું છે વાય કેપ બરાબર 23.2 માઇનસ 1.2x. અવલોકનોની જે જોડ છે એ 6 અને 17 છે. તો x બરાબર 6 માટે ત્રુટિ શોધો. આ ત્રુટિ આપણે મોટા દાખલાઓ શોધતી વખતે શીખી ગયા છે. ત્રુટિ એટલે એરર, ખામી, જેની સંજ્ઞા આપણે ઈ તરીકે દર્શાવીએ છીએ. હવે આપણા મગજમાં પહેલાં સૂત્ર આવી જવું જોઈએ ટૂંકા દાખલા માટે. ઈનું સૂત્ર થાય વાય માઇનસ વાય કેપ. વાય તો આપણને એણે આપેલો જ છે, કેટલો? 17. તો એનો મતલબ એવો થયો કે આપણે મેળવવું પડશે વાય કેપ. હવે અહીંથી વ્યવસ્થિત સમજજો. આપણું જે સમીકરણ છે એ વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ છે. હા કે ના? એમણે આપેલું સમીકરણ 23.2 માઇનસ 1.2x. હવે વિચારો, સમીકરણ જો એ પ્લસ બી એક્સ હોય તો મેં તમને એરો દર્શાવેલો જ છે, તમને દેખાતો હશે. એની જગ્યાએ 23.2 છે
અને બીની જગ્યાએ 1.2 છે, પરંતુ 1.2ની આગળ નિશાની શેની છે? માઇનસની છે. એટલે જુઓ, મેં અહીંયા તમને લખીને આપેલું છે કે બી બરાબર -1.2 થશે. સમજાય છે? એની જગ્યાએ શું છે? 23.2. એટલે એ બરાબર 23.2 અને બીની જગ્યાએ 1.2 માઇનસ છે, એટલે બીની કિંમત છે એ -1.2 રહેશે. બરાબર? એટલે એ બરાબર 23.2 અને બી બરાબર -1.2 થશે. હવે આપણે આપણા દાખલામાં આગળ વધીએ. આપણું સમીકરણ જે છે એ સમીકરણ છે એ શું દર્શાવે છે? તો કે આપણા માટે વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ, એ બરાબર 23.2 વત્તા બીની કિંમત -1.2 ગુણ્યા એક્સની કિંમત આપણે કેટલી લેવાની છે? 6. 1.2 ગુણ્યા 6 કરશો એટલે 7.2 આવશે, પણ પ્લસ માઇનસ માઇનસ 23.2 માંથી 7.2 બાદ કરો એટલે વાય કેપની કિંમત આવશે કેટલી? 16. રાઈટ? બસ, તો ત્રુટિનું સૂત્ર મેળવી લો. વાય માઇનસ વાય કેપ. વાય બરાબર 17 છે અને વાય કેપ છે કેટલા છે? 16 છે. 17 માંથી 16 જાય તો ફાઇનલ ત્રુટિનો આન્સર છે એ કેટલો આવશે? તો કે 1. તમને સમજાઈ ગયું હશે? રકમમાં આપણને એક્સ અને વાયની કિંમતોની જોડ આપેલી હતી. એક્સ બરાબર 6 માટે ત્રુટિ મેળવવાની હતી, એટલે આપણે એક્સની કિંમત કેટલી મૂકી દીધી? 6. એટલે આપણી પાસે વાય કેપ મળ્યો 16. વાય તો એને રકમમાં 17 આપેલો જ છે. ત્રુટિનું સૂત્ર થાય વાય માઇનસ વાય કેપ, એટલે 17 માઇનસ વાય કેપ કેટલું છે? 16. એટલે 17 માંથી 16 જાય તો એરર, ત્રુટિ, ખામી ઈ બરાબર કેટલા મળશે? 1. આ તમારો સી વિભાગનો દાખલા નંબર 2 હતો. પાઠ્યપુસ્તકની રકમ ખાસ સમજવી જરૂરી છે. હવે ત્યાર પછી આપણે દાખલા નંબર 3માં આવીએ. દાખલા નંબર 3ની હું રકમ વાંચું છું, તમે ખાસ ધ્યાન આપજો. જો એક્સ બાર બરાબર 30 અને વાય બાર બરાબર 20, બી બરાબર 0.6 હોય તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શોધો. આ શબ્દ તમારા માટે નવો છે, અંતઃખંડ. તમારા નોલેજમાં વધારો કરવા માટે કહી દઉં, અંતઃખંડ એટલે કિંમત કોની થાય? એની થાય. એટલે એની કિંમત શોધવાની છે અને તે રેખાનું સમીકરણ લખો. હવે તમને અહીં એક્સ બાર અને વાય બાર તો આપી દીધા છે. એ શોધવાનું કીધું હોય તો એનું સૂત્ર તમારી પાસે છે. એ બરાબર આપણે મેળવીએ છીએ વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર કેટલા છે? 20 માઇનસ બીની કિંમત કેટલી આપી છે? 0.6 ગુણ્યા એક્સ બાર છે એ કેટલા છે? 30. 0.6 ગુણ્યા 30 કરો એટલે 18 મળે. 20 માંથી 18 બાદ કરો એટલે એની કિંમત મળી ગઈ કેટલી? 2. નીચે લખેલું છે આપણે કે તેથી અંતઃખંડ એ બરાબર કેટલા મળશે? 2. હવે તમારે બસ સમીકરણ મેળવવાનું છે. તો સમીકરણ તો આપણું તમને ખ્યાલ જ છે, વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. એ આપણે કેટલા શોધીને લાવ્યા? 2 વત્તા બીની કિંમત તો એને રકમમાં આપેલી જ છે 0.6. એક્સ કંઈ આપ્યો નથી એટલે એમને. એટલે આપણું સમીકરણ બને વાય કેપ બરાબર 2 પ્લસ 0.6 એક્સ. સમજાય છે? એક્સ બાર આપેલો હતો, વાય બાર આપેલો હતો, બી આપેલો હતો. આપણે શોધવાનું શું હતું? તો કે એ. સમજાય છે? રકમ ખાસ સમજવી જરૂરી છે. હવે 5મો દાખલો આપણે ગણીએ છીએ. ચોથો થિયરિકલ છે. આપણે થિયરીમાં અર્થઘટન તમને સમજાવેલા છે. 5મો દાખલો જોઈએ તો જો બી બરાબર 1.5 અને આર બરાબર 0.8, બી બરાબર 1.5, આર બરાબર 0.8. સમજો અહીંથી એક્સનું પ્રમાણિત વિચલન 1.6 છે. એક્સનું પ્રમાણિત વિચલન એટલે શું થાય? તો કે એસએક્સ બરાબર 1.6. અને મેળવવાનું શું છે? તો કે વાયનું પ્રમાણિત વિચલન.
વાયનું પ્રમાણિત વિચલન એટલે SY શોધવાનો છે. એટલે SX બરાબર 1.6 અને SYની કિંમત શોધવાની છે. આપણી પાસે R માટેનું સૂત્ર છે જ કે B બરાબર R ગુણ્યા SYના છેદમાં SX બરાબર. બીની કિંમત આપણને આપેલી છે 1.5, આરની કિંમત આપેલી છે 0.6, SY તો કે ખબર નથી, એના માટે તો રામાયણ કરીએ છીએ. SXની કિંમત કેટલી છે? 1.6. એટલે જેટલી કિંમતો આપણી પાસે હતી એટલી આપણે મૂકી દીધી. હવે 1.6 છે એ ભાગાકારમાંથી ક્યાં જતા રહેશે? ગુણાકાર. અને 0.8 છે એ ગુણાકારમાંથી ક્યાં આવે? ભાગાકાર. જુઓ, આપણે સ્ટેપ ફેરવેલું છે. 1.5 ગુણ્યા 1.6 છેદમાં 0.8 SY આપણે શોધવાના છે. એટલે આપણે SYને કરતા બનાવેલા છે. એટલે SY બરાબર કેટલા છે? 3. જોયું મિત્રો, એકદમ દાખલો સહેલો છે. ખાલી બે જ સૂત્ર યાદ રાખવાના છે કે સહસંબંધાંક આપેલો હોય તો R ગુણ્યા SYના છેદમાં SX, અને COVXY આપેલું હોય સહવિચરણ XY તો સહવિચરણ XYના છેદમાં S વર્ગ X. બે જ સૂત્ર યાદ રાખો અને થિયરિકલ રકમ તમે વ્યવસ્થિત નિરાતે વાંચી રકમની તારવણી કરો અને સૂત્રમાં કિંમત મૂકો એટલે તમને રોકડા માર્ક્સ ત્યાં મળતા જાય છે. હજી આપણે આગળ વધીએ. તમારા પાઠ્યપુસ્તકમાં દાખલા નંબર તમને આપેલા છે 6. રકમ વાંચું છું, ખાસ ધ્યાન આપજો. જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા માટે બરાબર નિયત સંબંધાંક 0.6 હોય, નિયત સંબંધાંક એટલે બીની કિંમત થાય, એટલે બી બરાબર તમને આપેલા છે 0.6. આગળ વાંચીએ. એક્સ અને વાયના પ્રમાણિત વિચલન, જો આવ્યો ને શબ્દ, એક્સનું વિચલન એટલે શું થાય? SX, અને વાયનું વિચલન એટલે શું થાય? SY. એટલે SX બરાબર 3 આપેલા છે, SX બરાબર 5 આપેલા છે, અને SY બરાબર કેટલા આપેલા છે? 3. નિશ્ચયકતાનો આંક શોધો એટલે R² શોધવાનો છે. એટલે સહવિચરણ વાળું સૂત્ર તો આવશે નહીં. આપણી પાસે એના ઓપ્શનમાં બીજું સૂત્ર કયું છે? તો કે B બરાબર R ગુણ્યા SYના છેદમાં SX. સમજાય છે? B બરાબર 0.6 આપેલા છે. R તો કે ભાઈ એ તો ખબર નથી. SYની કિંમત કેટલી છે? 3, અને SXની કિંમત કેટલી છે? 5. હવે 5 છે એ ભાગાકારમાંથી ગુણાકારમાં જાય, અને 3 છે એ ગુણાકારમાંથી ક્યાં આવી જાય? ભાગાકાર. એટલે 0.6 ગુણ્યા 5 ભાગ્યા 3, આવું આપણું સ્ટેપ થાય. આરને કરતા બનાવી દીધા. 0.6 ગુણ્યા 5 કરો તો 3 મળે, ને 3 3 ઉડી જાય, એટલે સહસંબંધાંક આરની કિંમત કેટલી આવે? 1. તો પૂરું થઈ ગયું. R² બરાબર R² જ થાય. નિશ્ચયકતાનો આંક એટલે કેપિટલ R², એના બરાબર સ્મોલ R² ની કિંમત જ હોય. હવે આપણે R શોધીને લાવ્યા 1, એટલે 1નો વર્ગ કેટલો થાય? 1. આ આપણો જવાબ થઈ ગયો, કેપિટલ R². ખૂબ સહેલું છે. ટૂંકા દાખલામાં રકમ સમજી લો અને સૂત્ર જો તમારી પાસે કમ્પ્લીટ હોય તો દાખલાઓ ગણવા તમારા માટે ખૂબ જ સહેલા છે. ચાલો શરૂ કરીએ. દાખલા નંબર 7 બરાબર છે. દાખલા નંબર 7માં તમને શું કહે છે? ખાસ રકમ સમજજો કે જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા y બરાબર 35 + 2x અને સહવિચરણ XY 50 હોય તો એક્સનું પ્રમાણિત વિચલન શોધો. જુઓ, રકમ ફરી ગઈ, ચલ ફરી ગયા. અત્યાર સુધી આપણને સહસંબંધાંક આપતા અને એક્સનું પ્રમાણિત વિચલન આપતા અને વાયનું પ્રમાણિત વિચલન આપતા, એટલે આપણે સહસંબંધાંક માટેના સૂત્રો મૂકતા. અહીં આપણને સહવિચરણ XY આપેલું છે તો આપણે સૂત્ર સહવિચરણ XYનું મૂકવું પડે. એનાથી આપણને કંઈ ફેર પડતો નથી. આપણી પાસે તો બે સૂત્ર છે, બેમાંથી જે સૂત્ર લાગુ પડતું હોય એ આપણે ટૂંકા દાખલામાં ઉપયોગ કરવો પડે. ચાલો હવે રકમ સમજીએ. y બરાબર આપણને આપેલું શું છે? તો કે 35 + 2x. તો એમાં નવું શું છે? આપણી પાસે y નું સમીકરણ શું છે? તો કે y બરાબર a + bx. હવે વિચારો, એની જગ્યાએ કોણ છે?
35 અને બીની જગ્યાએ કોણ છે 2, તો એનો મતલબ એવો થયો કે એ બરાબર 35 થશે ને બી બરાબર કેટલા થશે 2. આપણી પાસે સૂત્ર છે બી બરાબર COV XY સહવિચરણ XY ના છેદમાં S વર્ગ X. યાદ રાખજો ત્યાં ભૂલથી SX મુકાઈ જાય નહીં, S વર્ગ X છે. ચાલો હવે બી ની કિંમત કેટલી છે 2, સહવિચરણ XY આપણને કેટલું આપેલું છે 50, તો એની જગ્યાએ 50 મૂકી દીધા. S વર્ગ X નથી, એ તો આપણે શોધવાનો છે, તો એને એમને એમ રાખી દો. હવે S વર્ગ X જે છે એ આપણી પાસે ભાગાકારમાંથી ક્યાં જશે ગુણાકારમાં. આપણે એને કરતા બનાવવું પડશે. જેની કિંમત આપણે મેળવવાની હોય આપણે એને કરતા બનાવવો પડે છે. તો S વર્ગ X છે એ ઉપર જતું રહીએ ગુણાકારમાં ને 2 ગુણાકારમાંથી ક્યાં જતું રહીએ ભાગાકારમાં. એટલે એના પછીનું આપણું સ્ટેપ શું થાય તો કે S વર્ગ X બરાબર 50/2, એટલે 50 ને 2 વડે ડિવાઈડ કરો એટલે S વર્ગ X આપણી પાસે કેટલા મળે 25. S વર્ગ X એટલે તો X નું પ્રમાણિત વિચરણ થાય. આપણને રકમમાં શું મેળવવાનું કીધું છે X નું પ્રમાણિત વિચલન. X નું પ્રમાણિત વિચલન એટલે વિદ્યાર્થી મિત્રો SX થાય. આપણે શું શોધીને લાવીએ છીએ S વર્ગ X એટલે કે વિચરણ મેળવીને લાવીએ છીએ. તો એકદમ ઈઝી છે મેથેમેટિક્સનો નિયમ કે જો ડાબી બાજુથી વર્ગ કાઢવો હોય તો જમણી બાજુ વર્ગમૂળ કાઢવું પડે. તો 25 નું વર્ગમૂળ કેટલું થાય 5. તો એનો મતલબ એવો થયો કે X નું પ્રમાણિત વિચલન છે એ આપણને 5 મળશે. છે ને ખૂબ સરળ. તમે જો સૂત્રો 2 તૈયાર કરી લો અને રકમને થિયરિકલ વ્યવસ્થિત સમજી અને એક એક ચલમાં એને જોઈતી કિંમતો મૂકતા જાઓ એટલે ટૂંકા દાખલાઓ વિભાગ Cના તમારા માટે ખૂબ જ સરળ બને. તો આજના લેક્ચરમાં આપણે 5 ટૂંકા દાખલા જોયા, બરાબર. તો આ 5 ટૂંકા દાખલાઓ તમે સૂત્રો તૈયાર કરી અને કમ્પ્લીટ કરજો. હવે પછીના લેક્ચરમાં હું તમને વધારાના જે વિભાગ Cના ટૂંકા દાખલાઓ છે એ આપણે ગણશું. C વિભાગના ટૂંકા દાખલા પૂરા થશે એટલે D વિભાગમાં જેટલા પણ ટૂંકા દાખલા છે એ, E વિભાગમાં જે નાના નાના દાખલાઓ છે એ, મોટા દાખલાઓ તો આપણે બધા લગભગ ગણી નાખેલા છે, બરાબર. તો હવે પછી C, D, E વિભાગ જે છે અને F વિભાગ એમાં જે દાખલાઓ D વિભાગમાં ને C વિભાગમાં પૂછાઈ શકે છે, ખાસ કરીને D વિભાગમાં, એના દાખલાઓનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. આશા રાખું છું કે આ 5 દાખલાઓ તમે કમ્પ્લીટલી ગણશો અને હવે પછીના લેક્ચરમાં પણ તમે પાઠ્યપુસ્તક છે એ આંકડાશાસ્ત્રનો લેક્ચર જ્યારે તમે એટેન્ડ કરો ત્યારે પાઠ્યપુસ્તક તમારે સાથે રાખવાનું છે, જેથી કરીને હું તમને રકમ સમજાવતો હોઉં ત્યારે તમારી પાસે રકમ હોવી જરૂરી છે. આવજો.